ડીસા તાલુકાના પેછલાલ પ્રાથમિક શાળામાં કેનેરા રોબેકો બેંક દ્વારા ધોરણ 7ના વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો। જે પ્રસંગે બેંકના ગુજરાત હેડ ઓફિસર સાહેબ શ્રી રાજીવ એબ્રોલ, સિનિયર મેનેજર એરિયા હેડ શ્રી અમિતભાઈ ત્રિવેદી, આસિસ્ટન્ટ મેનેજર સાહેબ શ્રી નારાયણભાઈ દેસાઈ, ગામના સરપંચ શ્રી શિવાભાઈ ચૌધરી, શાળાના આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલ તેમજ શિક્ષકગણ તેમજ બીજેપી કાર્યકર્તા જીતુભાઈ ત્રિવેદી તથા ભૂરાભાઈ પટેલ, એસએમસી અધ્યક્ષ ગોકુળભાઈ મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા। હું પટેલ શિવાભાઈ પૂરાભાઈ, પેછલાલ ગ્રામ પંચાયતની મારી જવાબદારી છે સરપંચની। આજે અમારા ગામમાં કેનેરા બેંક અમદાવાદ દ્વારા આજે જે અમારા 7મા ધોરણના બાળકોને 62 સાયકલો આપી છે તે બદલ કેનેરા બેંકનો હું પેછલાલ ગ્રામ પંચાયત વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને અમારા જે છેવાડાના ગામ સુધી જે બાળકોને યાદ કરીને જેમને સાયકલો આપી છે તે વતી બેંક આગળ પ્રગતિ કરે તે બદલ પેછલાલ ગામવાસીઓ આખું ગામ બેંકને આશીર્વાદ આપે છે। અસ્તુ, ભારત માતા કી જય। નમસ્કાર, મારું નામ નારાયણભાઈ રબારી છે। હું કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ કંપની તરફથી કેશરાલ ગામે આવેલો છું। પ્રાથમિક શાળામાં CRC એક્ટિવિટીમાં કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ તરફથી કેશરાલ ગામમાં સાયકલ વિતરણ કરવામાં આવ્યું છે અને પેશરાલની બાજુમાં આસિયા ગામમાં બી સાયકલ વિતરણનું આયોજન કરવામાં આવતીકાલે મતલબ મંડે પાંછર ગામમાં બી સાયકલ વિતરણનું કાર્યક્રમ રાખેલો છે અને કેશરાલ ગામની અને આસિયા ગામની પ્રાથમિક શાળાઓમાં આજે ધોરણ 8મા ધોરણ અને 7મા ધોરણના બાળકોને સારા અભ્યાસક્રમ અને આગળના ધોરણમાં ભણવા માટે અર્થ કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ તરફ